વાત કચ્છની કરીએ, જ્યાં અંજારમાં પીજીવીસીએલ કચેરી સામે ખેડૂત અને સ્થાનિક આગેવાનોમાં ભારે આક્રોશ જોવા મળ્યો। ખેડૂતના એક કામને લઈને છેલ્લા 2 વર્ષથી ધક્કા ખવડાવવામાં આવી રહ્યા હોવાનો આક્ષેપ કરાયો છે। આ મુદ્દે કોંગ્રેસ આગેવાન દિનેશ માતાએ પીજીવીસીએલ કચેરી પહોંચીને અધિકારીઓ સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો। તેમણે અધિકારીઓને કામગીરી અંગે કડક રજૂઆત કરી ખેડૂતોની સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવાની પણ માંગ કરી। આ દરમિયાન કચેરીમાં તણાવપૂર્ણ વાતાવરણ પણ સર્જાયું હતું। દિનેશ માતાએ ચેતવણી આપી છે કે જો ટૂંક સમયમાં ખેડૂતના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો પીજીવીસીએલ કચેરીને તાળાબંધી કરાશે। ઘટનાને પગલે કચેરી બહાર લોકોમાં પણ અસંતોષ જોવા મળ્યો। સીધી ભાષામાં તને વાત કરીએ છીએ અત્યારે, જો આનું કામ 2 દિવસમાં નથી કરાયો તો કોંગ્રેસના 100 માણસો આવી અને તને ધક્કે ચડાવશું। આ ધ્યાન રાખજે। તું તારે જ્યાં ફરિયાદ કરવી હોય કરજે હો, કોઈના બાપથી અમે બીતા નથી। તમે માંડ્યો શું છે? આ તમારામાં બુદ્ધિ નામની ચીજ છે કે નથી? 2 દિવસમાં આનું કામ થશે કે નહીં થાય મને કે ભાઈ જગાભાઈ, તમારો 2 દિવસમાં કામ થઈ જશે, ન થાય તો તમે મને ફોન કરજો। 2 વર્ષ કાઢી નાખ્યા ભાઈ, 1 વર્ષ ત્યાં તું છો, આ ફોન કરે છે તો તું ઉપાડતો નથી ફોન। તે કેટલી વખત એના ફોન નથી ઉપાડે તું મને કહે? અરે ન ઉપાડે એટલે તું પગાર શેનો લેશ? તું ભાઈ પગાર શેનો લેશ તું મને કહે? ફોન ઉપાડવાનો પગાર લેશ કે નહીં? 2 વર્ષ ત્યાં તું ધક્કા ખવડાવસ, તને શરમ નામની ચીજ છે કે નથી? આનો 2 દિવસમાં કામ થઈ જવો જોઈએ, નકા મેળ નહીં પડે, સમજી લેજે। તું તારે રૂપિયા ખપતા હોય, પગારથી તારો પેટ ન ભરાતો હોય તો 5,000 10,000 દેવા હું તૈયાર છું। અમે તને ખેડો કરી દેશું। યાર, ગુજરાતના ખેડૂતોની તમે દશા બગાડી નાખી છે। આ કર્મચારી રાજ છે એના કોઈ વાતની તમારામાં બુદ્ધિ નથી। એટલે આનું કામ 2 દિવસમાં કરાવી દેજે, નકા 2 દિવસ પછી હું અહીં આવીશ, તાળાબંધી કરશું તમારી જીબી ઓફિસને સીધી।